ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને ચૂંટણીલક્ષી મહત્વના સમાચાર સામે આવી ગયા છે। મત મેળવવાની લાહેમાં રાહુલ ગાંધી પોતાનું ભાન ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। જાહેર મંચ પરથી રાહુલે કર્યું રાજવીઓનું અપમાન। કર્ણાટકમાં રાહુલે રાજા મહારાજા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે। મહારાજા ઈચ્છે ત્યારે જમીન ઉઠાવી લેતા હતા તેમ રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસ પાર્ટી દેશની જનતા સાથે મળી અને આઝાદી અપાવી તેમ કહ્યું। તો રાહુલ ગાંધીના નિવેદન બાદ સમગ્ર રાજકારણ ગરમાયું છે। રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે રાજા મહારાજા પર આ ટિપ્પણી કરી છે। તેમણે કહ્યું છે કે રાજા મહારાજા ઈચ્છે ત્યારે જમીન ઉઠાવી લેતા હતા અને કોંગ્રેસ પાર્ટી દેશની જનતા સાથે મળી અને આઝાદી અપાવી તેમ તેમણે કહ્યું છે। તો મત મેળવવા માટે આ પ્રકારે કોઈનું અપમાન કરવું કેટલું યોગ્ય છે? રાહુલ ગાંધીએ શું કહ્યું, આવો સાંભળીએ। लोग राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। राजाओं महाराजा રાહુલ ગાંધીના નિવેદન બાદથી સમગ્ર રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આકરા પ્રહારો કર્યા। રાહુલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે તેમ સી.આર. પાટીલે કહ્યું। તો કોંગ્રેસની માનસિકતા લોકો સમક્ષ ઉજાગર થઈ છે તેમ તેમણે કહ્યું। તેમણે કહ્યું કે રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા છે। આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે। આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે। રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું છે। રાહુલ ગાંધીને કોંગ્રેસના યુવરાજ કહી અને હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો। રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા તેમ હર્ષ સંઘવીએ કહ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસના યુવરાજ આ ભૂલી ગયા છે। જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું તેમ હર્ષ સંઘવીએ કહ્યું। તો રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર રાજકારણ ગરમાયું છે। એક બાદ એક લોકો દ્વારા તેમના પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા છે। કોંગ્રેસના યુવરાજ આ ભાન ભૂલી ગયા છે। જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હતું તેમ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। તો રાહુલ ગાંધીએ પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન એક વિવાદિત નિવેદન આપ્યું। તેમણે રાજા મહારાજાઓ પર આ ટિપ્પણી કરી કે જે મનમાં આવતું તે જમીન ઉઠાવી લેતા હતા, તેને લઈ અને સમગ્ર રાજકારણ ગરમાયું છે। અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ નિવેદનને લઈ અને નિશાન સાધ્યું છે। તો આ મામલે સી.આર. પાટીલે પણ નિશાન સાધ્યું છે। રાહુલ ગાંધીએ રાજા અને મહારાજાઓ પર જે ટિપ્પણી કરી તેને લઈ અને સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા છે। આ પ્રકારે કોંગ્રેસની જે માનસિકતા છે તે છતી થાય છે તેમ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। આપણી સાથે યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે રાજા મહારાજાઓ જે મન થતું તે જમીન પોતે હાંસલ કરી લેતા હતા। આ નિવેદન બાદ સમગ્ર રાજકારણ ગરમાયું છે। આ નિવેદન કેટલું યોગ્ય છે?
દેશના રાજા મહારાજાઓ જે લોકોએ પોતાના જમીન મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી, અને રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ કે એમના જયારે વડદાદા જીવતા હતા ત્યારે જવાહરલાલ નહેરુની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલે જયારે 450 ઉપરાંત રજવાડાઓને ભારતમાં ભેળવ્યા ત્યારે 450 ઉપરાંત રજવાડાઓ જે બધી જ કોમ્યુનિટીના હતા, એ બધા રજવાડાઓએ પોતાની જમીન મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી. અને એ રાજા રજવાડાઓ માટે એવા એમને શબ્દો વાપર્યા છે કે જમીન હડપ કરી લેતા હતા. હડપ કરી લેવાની વાત તો તમારા નેતાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીના પિતાના સલાહકાર શામ પિત્રોડા જયારે એ નિવેદન કર્યું કે આ વિદેશની અંદર આવો કાયદો છે કે સામાન્ય વ્યક્તિની મિલકતના 55% સરકારને લઈ લેવા, એટલે એ જે કાયદો છે એવો કાયદો ભારતમાં અમલીકરણ કરવો જોઈએ. આ નિવેદન છે એને હડપ કરી લેવાનું નિવેદન કહી શકાય. અને એ સરકારી મિલકત કરી દેવું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ એવું કહી ચૂકેલા છે કે સરકારી સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતી એટલે મુસ્લિમોનો છે. મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસ રમી રહ્યું છે. અને રાહુલ ગાંધી જે જગ્યાએ ઉભા રહી અને આ નિવેદન આપી રહ્યા હતા, કર્ણાટકની અંદર પણ એમને ઓબીસીનો હક કાપીને 4% મુસ્લિમને અનામત આપી છે. એટલે બંધારણનો સરેઆમ અને સડેચોક તેઓ જે ખંડન કરતા આવ્યા છે ને એનું અપમાન કરતા આવ્યા છે, એ રાહુલ ગાંધી પાસે આવી અપેક્ષા ન રાખી શકાય. અને એક બાળક બુદ્ધિ ભર્યું નિવેદન છે એવું સ્પષ્ટ કહી શકાય છે. યજ્ઞેશભાઈ, જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તમામ જે નેતાઓ છે તે પ્રચાર પ્રસાર દરમિયાન આ પ્રકારના નિવેદનો આપતા હોય છે અને ત્યારબાદ માફી માંગી લેતા હોય છે, કેટલું યોગ્ય છે? રાહુલ ગાંધી એ 150 વર્ષ જૂની કોંગ્રેસના નેતા છે અને વારસાગત નેતા છે. સાથે સાથે તેઓ દેશના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને અત્યારે હાલ કોંગ્રેસમાં બચેલા નેતાઓ પૈકીના તેઓ નેતા છે. જે આવું નિવેદન આપે એ યોગ્ય ન ગણી શકાય. અને આવડા મોટા નેતા જયારે આવું નિવેદન આપે ત્યારે સ્પષ્ટ અને બાલિશ અને બાળક બુદ્ધિભર્યું નિવેદન કહી શકાય. જી બિલકુલ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને જેને લઈ અને સમગ્ર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હેમાંગભાઈ. રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું અને તેને લઈ અને હવે આક્ષેપો થઈ રહ્યા છે, રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે, શું કહેશો આ નિવેદનને લઈને? મૂકેલી છે. આ નિવેદન જગ્યાએ કોઈની પણ હરણ નથી. કોઈ મહિલાઓને જે મુકાય એવું નિવેદન નથી. પુરુષોત્તમભાઈ રૂપાલાનું નિવેદન જે હતું ક્ષત્રિય અને રાજા મહારાજાઓની જે પણ સ્ત્રીઓ વિશે મોકલવાનું અંગ્રેજો સાથે, જે આપણે બોલી પણ ના શકીએ ગુજરાત ફર્સ્ટ જેવી સંસ્કારી ચેનલમાં, એ નિવેદનની સામે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને આક્રોશ સહન કરવો પડે છે, એટલે આ પ્રમાણના ગતકડા કરી રહી છે. આ નિવેદનને કોઈ પણ ક્ષત્રિય કે અન્ય સમાજ સાથે લેવા દેવા નથી. માત્ર નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે જમીન અને જંગલનો અધિકાર અને લોકોની જમીનો ભારતીય જનતા પાર્ટીની સરકાર છીનવી રહી છે, તે બાબતની જ આ ચર્ચા કરવામાં આવી હતી. હેમંતભાઈ, રાહુલ ગાંધીએ કહ્યું છે કે રાજા રજવાડાઓએ લોકોની જમીનો લૂંટી લીધી હતી, શું તે યોગ્ય છે? એમણે એવું કીધું હતું કે જે પ્રમાણે કેટલાક લોકો, એટલે રાજા રજવાડા એટલે કોઈ સમાજ નહીં, કેટલાક લોકો જે પ્રમાણે જમીનો ભૂતકાળમાં લૂંટી રહ્યા હતા, એ જ પ્રમાણે અત્યારે આ જ પ્રમાણેની જમીનો ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકો જોડેથી લૂંટી રહી છે, એની વાત કરી રહી છે. આ નિવેદન બાદથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે, શું કહેશો? ક્ષત્રિય સમાજને રોષ જે છે એ રોષ છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે છે રોષ જોઈ રહ્યો છે. તમે જોયું જે પ્રમાણે લાખોની સંખ્યાની અંદર ન ભૂતો ન ભવિષ્યથી એવી મોટી રેલી કરવા છતાં ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર બદલ્યા નહીં. અને એ ઉપરાંત ફરીથી પાછી જુનાગઢ પાસેની સભામાં એનેથી પણ વધારે હલકી ભાષા, મૂંગી, બોરી, બોબડી આવા પ્રકારના જે મહિલાઓ માટેના ઉચ્ચારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના નેતાઓ દ્વારા કરવામાં આવેલો છે. 100% ક્ષત્રિય સમાજમાં રોષ છે અને રોષ જે છે હોવો જ જોઈએ. કોઈ પણ સમાજ હોય એ સમાજને આ પ્રમાણે એમની મહિલાઓ ઉપર એ મને લાગે છે કે આ ચૂંટણીની અંદર મહત્વનો મુદ્દો પુરવાર થશે. અને ભારતીય જનતા પાર્ટીએ જે અભિમાન બતાવેલું છે ને, જે અભિમાનમાં રાખીને ટિકિટ નથી બદલી, એનો ગુસ્સો અને એનો જે જવાબ છે એ 100% ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેકે દરેક સમાજ આપશે, કારણ કે આ દરેક સમાજની મહિલાઓનું અપમાન છે.
જી બિલકુલ હેમાંગભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાહુલ ગાંધીના નિવેદન બાદ સમગ્ર રાજકારણ ગરમાયું છે। રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓને લઈ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। પડ્યો ત્યાં વધુ એક રાષ્ટ્રીય નેતા છે તેમના દ્વારા વાણી વિલાસ કરતા વિડીયો છે તે સામે આવ્યો છે। હવે કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી તેમના દ્વારા એક વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં તે નિવેદન કરે છે। ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી છે। મહિલાઓ છે ક્ષત્રિય સમાજમાંથી, તેમની સાથે વાત કરીશું। બેન, રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે કે ક્ષત્રિયોએ એટલે કે જે રાજા રજવાડા હતા એમણે કોઈ પણની જમીન છીનવી લેતા હતા। આ તો અમે આવ્યા પછી લોકશાહી આવી, આને કઈ રીતના જુઓ છો? જી, આ બધું રાહુલ ગાંધીએ કીધું છે એ વાત સાચી હશે, પણ એમાં રાહુલ ગાંધીએ એવું પણ કીધું છે કે ત્યારે રાજાશાહી હતી તો રાજાની પરમિશન લઈને આ બધી વસ્તુ થતી। અત્યારે લોકશાહી છે, માણસ લોકશાહીમાં રહીને કેવી રીતના પરેશાન છે એ બધા જાણે જ છે। ત્યારે રાજાશાહી હતી, ત્યારે કોઈને રોડ રસ્તા ઉપર આવવું નહોતું પડતું, રાજા ફેસલો કરતા હતા અને એમને કોઈની જમીન લઈને પચાવી નથી પાડી। રાજા રજવાડાએ તો 1800 પાદર આપ્યા છે, 562 રજવાડા આપ્યા છે, આજે એના ઇતિહાસ છે, આજે એને લીલા માથા આપ્યા છે, આપ સૌ જાણે જ છે, સમગ્ર સમાજ જાણે છે। સમગ્ર સમાજના વારે રાજા રજવાડા આવ્યા છે અને આવી અદ્ભુત ટિપ્પણી રાજા રજવાડા ઉપર રૂપાલા સાહેબે કરી તો એ વાતને હું બહુ જ વખોડું છું। એટલે હું એ જ કહેવા માંગુ છું બેન કે એને જે વાત કરી ખોટી છે। એને ખુદે કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, એને 5 વાર માફી માંગી, તો રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ? હા, એ પણ માંગવી જોઈએ। એ વાત ત્યારની રાજાશાહી અત્યાર સુધી હતી, રાજાશાહી જ હતી। અત્યારે રાજાનું માનજનિક અપમાન કરવામાં આવ્યું છે, એ અપમાનની અમારી લડત છે। આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની લડત સાચી છે, ક્ષત્રિય સમાજ તેમનો રોષ પણ સાચો છે। હવે રાહુલ ગાંધી પણ તો હવે ભાજપના નેતાઓ અને હવે કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રકારે બોલી રહ્યા છે। અત્યારે લોકશાહી છે। પહેલા શબ્દમાં મેં તમને કીધું કે આ લોકશાહી છે, લોકશાહી ઢબે અમે એને લડત આપશું, એ ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય। અમારે અમારા સ્વાભિમાનની, અમારી અસ્મિતાની લડત છે, તો આ લડત અમે હર હંમેશ લડશું। રાજાશાહી હતી, છે અને હર હંમેશ રહેશે। બેન, આપ કઈ રીતના જુઓ છો આ નિવેદનને? રાહુલ ગાંધીએ જે કીધું છે કે ભાઈ જ્યારે રાજાશાહી હતી ત્યારે ક્ષત્રિય સમાજ છે અથવા તો રાજાશાહી વખતના જે રાજાઓ છે તેઓ ગમે એની જમીનો છીનવી લેતા હતા, એવું એમણે નિવેદન આપ્યું છે। પોતાની મનમાની કરતા હતા અને અમે આવ્યા પછી બધાને પ્રજાને સારું થયું, એવું નિવેદન આપ્યું। પ્રજાને હેરાન નથી કર્યું। હા, રાહુલ ગાંધી એમ કે ક્યારે પ્રજાને આવી રીતના અમારે હેરાન નથી થાય। અત્યારે આપણે રૂપાલા સાહેબ આવું બોલાય, એનાથી આવું બોલાતું જ નથી, એ બધું ખોટું છે। એમ કે રોટી બેટીનો સોદો કર્યો નથી, ક્યારે રાજા રજવાડા હોય આવું કર્યું નથી। રૂપાલાનો વિરોધ છે, ખૂબ જ સાચી વાત છે કે ભાઈ આ પ્રકારના વાણી વિલાસ ન થવા જોઈએ। હવે રાહુલ ગાંધીએ કર્યો છે, કેમ કે અત્યાર સુધી જે સંકલન સમિતિ છે તે પણ એમ કહેતી હતી કે ભાઈ અમે ભાજપનો વિરોધ એટલા માટે કરીએ છીએ કેમ કે રૂપાલાજીએ આવું નિવેદન આપ્યું છે। તો હવે રાહુલ ગાંધીનું પણ આવ્યું છે, તો હવે મત કોંગ્રેસને માફી માંગવી જોઈએ, એને પણ આ શબ્દ ન બોલવા જોઈએ, કેમ કે સ્વાભિમાનની વાત છે ને, ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની વાત છે, કોઈ પણ આવો અપશબ્દ કોઈ વિશે બોલવો જ ન જોઈએ। ચોક્કસ વિરોધ છે તે યથાવત છે, કારણ કે પહેલા પરસોત્તમ રૂપાલાને હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન સામે આવ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે બંને મુદ્દાઓને લઈને પોતાનું જે રોષ છે તે ઠાલવી રહ્યા છે, બંને નિવેદનને વખોડી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો રોષ હજુ પણ ક્ષત્રિય સમાજમાં છે અને ત્યારબાદ હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ જ પ્રકારે નિવેદન આપ્યું છે। તેમણે રાજા રજવાડાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે અને જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે રાજા રજવાડાઓ લોકોની જમીનો લૂંટી લેતા હતા અને તેને લઈ અને હવે તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને તેમનું આ જે નિવેદન છે તેને વખોડ્યું હતું। તો CR પાટીલે પણ આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે રાજા રજવાડો નહીં પરંતુ કોંગ્રેસે દેશને લૂંટ્યો છે તેમ કહેવામાં આવ્યું। તો ક્ષત્રિય સમાજમાં આ
નિવેદનને લઈ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ ભભૂકી ઉઠ્યો છે અને ત્યાં ફરી વધુ એક વિવાદાસ્પદ નિવેદન હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહ્યું છે। એટલે કે પહેલા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા પણ આ જ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે। લાગી રહ્યું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તમામ નેતાઓ પોતાનું જે બોલવાનું ભાન છે તે ભૂલતા નજરે પડી રહ્યા છે। તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ, જો કે ભાજપના પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈ અને 3 વાર માફી પણ માંગી ચૂક્યા છે, ત્યારે રાહુલ ગાંધી તેમના આ નિવેદનને લઈ અને માફી માંગશે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યું છે। તો રાજા રજવાડાઓને લઈ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રચાર પ્રસાર દરમિયાન જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે રાજા રજવાડાઓ પર ટિપ્પણી કરી અને રાજવીઓનું અપમાન કર્યું છે, જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે। તો પરસોત્તમ રૂપાલા બાદ ફરીથી એકવાર એક નેતા બોલવાનું ભાન બોલ્યા। રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું।